નમસ્કાર ગુજરાત, આજે છે 28 તારીખ અને મંગળવારના તાજા હવામાન સમાચારો પર નજર કરીએ તો સૌથી પહેલા મિત્રો ગુજરાતની અંદર દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને મિત્રો કચ્છના કેટલાક ભાગો કે જેની અંદર હજી વાવણી લાયક સારો વરસાદ નથી પડ્યો, જ્યાં વરસાદની ઘટ છે એવા વિસ્તારોની અંદર હવે 5 ઇંચ સુધીનો વરસાદ પડશે એવી આગાહી પરેશભાઈ ગૌસ્વામીએ કરી છે। મિત્રો પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે બંગાળની ખાડીમાં હાલમાં એક મજબૂત સિસ્ટમ છે એ બની છે અને એ સિસ્ટમ ડીપ ડિપ્રેશનની અંદર ગઈકાલે ફેરવાઈ ચૂકી છે અને હવામાન વિભાગ દ્વારા પણ જાહેરાત કરી દેવામાં આવી છે। અહીંયા મિત્રો મોડલની અંદર તમે જોઈ શકો છો, ખાસ કરીને ઓડિશા અને પશ્ચિમ બંગાળના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર હાલમાં ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે એ સક્રિય છે। મિત્રો તમને જણાવી દો કે જ્યારે વાવાઝોડું બને એ પહેલા જે એક સિસ્ટમનું લેવલ હોય છે, સ્ટેજ હોય છે, એમને ડીપ ડિપ્રેશન કહેવામાં આવે છે અને ડીપ ડિપ્રેશન પછી સિસ્ટમ વધારે મજબૂત થાય તો વાવાઝોડું જાહેર કરી દેવામાં આવે છે। એટલે વાવાઝોડા પહેલાની જે આ સિસ્ટમ છે એટલે આ સિસ્ટમને મિની વાવાઝોડું પણ તમે કહી શકો છો। અને મિત્રો આ મિની વાવાઝોડું છે એ ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે, હવામાન વિભાગ દ્વારા પણ જાહેરાત કરી દેવામાં આવી છે અને પરેશભાઈ ગૌસ્વામીએ પણ કહ્યું છે કે આ સિસ્ટમ ધીમી ગતિએ મધ્ય ભારતના ભાગો થઈ અને આગળ વધશે અને ગુજરાત ઉપરથી પસાર થશે। મિત્રો પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે ખાસ કરીને ગુજરાતની અંદર છોટા ઉદેપુર, નર્મદા, રાજપીપળાના વિસ્તારો છે એ વિસ્તારો ઉપરથી સિસ્ટમ છે એ એન્ટ્રી લેશે અને દેવભૂમિ દ્વારકાથી એ સિસ્ટમ છે એ ફરીથી અરબી સમુદ્રની અંદર જશે અને મિત્રો ગુજરાત ઉપરથી સિસ્ટમ પસાર થશે ત્યારે સમયગાળો છે એ 31 જુલાઈથી લઈ અને 4 ઓગસ્ટનો હશે। એટલે 31 તારીખથી લઈ અને 4 ઓગસ્ટની વચ્ચે ગુજરાતની અંદર સાર્વત્રિક અને ભારે વરસાદ છે એ જોવા મળશે એવી આગાહી પરેશભાઈ ગૌસ્વામીએ કહી છે અને વેધર મોડેલો પણ બતાવી રહ્યા છે અને આજે હવામાન વિભાગ દ્વારા પણ મોટી આગાહી છે એ જાહેર કરી દેવામાં આવી છે અને હવામાન વિભાગે પણ કહ્યું છે કે ગુજરાતની અંદર 31 તારીખના રોજ, 1 તારીખના રોજ અને 2 તારીખના રોજ વોર્નિંગ સ્વરૂપે ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને જિલ્લાનું લિસ્ટ છે એ પણ જણાવવામાં આવ્યું છે। તો મિત્રો એ જિલ્લાનું લિસ્ટ તમને જણાવવાનો છું, સાથે સાથે વેધર મોડેલો શું કહી રહ્યા છે અને બેક ટુ બેક ઓગસ્ટ મહિનાની અંદર પણ વરસાદના રાઉન્ડ આવશે એમની માહિતી આજના આ વિડીયોની અંદર તમને જણાવવાનો છું। મિત્રો દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આ ચેનલ ઉપર નવા છે એમને વિનંતી કરી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય। આજના વેધર ડેટા ઉપર નજર કરીએ તો આજે 28 તારીખ છે અને 28 તારીખનો વેધર ડેટા તમે અહીંયા જોઈ શકો છો। મિત્રો આ વેધર ડેટાની અંદર આપણું ગુજરાત છે, ગુજરાતથી નીચે અરબી સમુદ્ર છે, બીજી બાજુ બંગાળની ખાડી છે અને અત્યારે અરબી સમુદ્રની અંદર કોઈ મોટી સક્રિયતા દેખાતી નથી, તેમ છતાં એક મોન્સૂન અપશોર ટ્રફ છે એ બનેલો છે અને મુંબઈ, ગોવાથી નીચેના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર છે, દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, વલસાડના જે વિસ્તારો હતા એ વિસ્તારો ઉપર પણ હવે અપશોર ટ્રફનો છેડો છે એ દેખાતો નથી। જ્યારે બીજી બાજુ બંગાળની ખાડી છે, બંગાળની ખાડીની અંદર થોડીક સક્રિયતા છે અને બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ બની અને જમીનના ભાગો ઉપર પહોંચી ગઈ છે એ સિસ્ટમ અહીંયા તમે વેધર મોડેલની અંદર જોઈ શકો છો। ખાસ કરીને મિત્રો અહીંયા રાંચી લાગુ જે વિસ્તારો છે, કોલકાતાના વિસ્તારો છે, આ તમામ વિસ્તારો પર હાલમાં એ સિસ્ટમ છે એ વેલ માર્ક લો પ્રેશરમાંથી ડિપ્રેશન અને ત્યાર પછી ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાઈ ચૂકી છે અને એને લઈને હવામાન વિભાગ દ્વારા પણ ગઈકાલે જાહેરાત કરી દેવામાં આવી છે અને હવે આ સિસ્ટમ છે એ ક્રમશઃ આગળ વધી અને ગુજરાત ઉપરથી આ રીતે પસાર થઈ અને અરબી સમુદ્રમાં આવશે। એને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે એ પહેલા તમને જણાવી દઉં કે અહીંયા મિત્રો રાજસ્થાન અને ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારો પર જે સિસ્ટમ હતી એ સિસ્ટમ વિખાઈ ગઈ છે, એટલે હવે ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા નહીં મળે। આવનાર 3 દિવસ સુધી આંશિક વરાપ રહેશે, તેમ છતાં પણ ગુજરાતની અંદર અમુક જગ્યાએ સારા વરસાદી ઝાપટા નોંધાશે। અહીંયા ભારતના તમામ ભાગોની અંદર ચોમાસું એક્ટિવ છે અને ઉત્તર ભારતના જે ભાગો છે જ્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ સક્રિય હતું, એના કારણે ટ્રફ બન્યો હતો, એ પણ મિત્રો ત્યાં સક્રિયતા બતાવી રહ્યું છે। અહીંયા મિત્રો આજની વાત કરીએ તો આજે 28 તારીખ છે, 28 તારીખના રોજ મિત્રો કચ્છના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, આ તમામ ભાગોની અંદર તડકા સાથે મિત્રો આંશિક વરાપ રહેશે। દરિયાઈ પટ્ટીની અંદર ક્યાંક ક્યાંક મિત્રો હળવા વરસાદી ઝાપટા પડી શકે છે। દક્ષિણ ગુજરાતની અંદર અને રાજસ્થાન, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વહેલી સવારે અને બપોર પછી સારા વરસાદી ઝાપટા પડી શકે છે અને વલસાડથી નીચેના જે વિસ્તારો છે, સુરતના અમુક વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે ઝાપટા છે એ પણ નોંધાઈ શકે છે। ત્યાર પછી મિત્રો આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે 29 તારીખ છે ને 29 તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો। 29 તારીખના રોજ મિત્રો અહીંયા બંગાળની ખાડીવાળી સિસ્ટમ ડિપ્રેશન અવસ્થાની અંદર, ડીપ ડિપ્રેશન અવસ્થાની અંદર આગળ વધી છે, ક્રમશઃ નબળી પડશે, એટલે કે ડીપ ડિપ્રેશનમાંથી જમીનના ભાગોમાં આગળ વધશે એટલે ડિપ્રેશન અને ત્યાર પછી વેલમાર્ક લો પ્રેશર અને લો પ્રેશરની અંદર ફરીથી ફેરવાશે। યુએસસી સ્વરૂપે અથવા તો લો પ્રેશર સ્વરૂપે મિત્રો એ સિસ્ટમ છે એ ગુજરાત ઉપર આવશે, ગુજરાત ઉપરથી પસાર થશે, જેમને કારણે મિત્રો ગુજરાતની અંદર ભારે વરસાદ પડશે। આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે
આવતીકાલે 29 તારીખના રોજ પણ ગુજરાતની અંદર વરસાદની સ્થિતિ છે એ સેમ રહેશે. દરિયાઈ પટ્ટીની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર અને બોર્ડર લાગુ વિસ્તારોની અંદર સારા વરસાદી ઝાપટા છે નોંધાઈ શકે છે. બાકી ભારે વરસાદની શક્યતા આવતીકાલે પણ એટલે કે 29 તારીખના રોજ પણ દેખાતી નથી. ત્યાર પછી અહીંયા 30 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો. 30 તારીખના રોજ મધ્ય ભારતના ભાગો ઉપર સિસ્ટમ છે એ આવી જશે, મજબૂત અવસ્થાની અંદર હશે. મિત્રો અહીંયા 30 તારીખે ભોપાલ છે, જબલપુર છે, નાગપુરના વિસ્તારો છે એટલે કે મધ્યપ્રદેશના જે વિસ્તારો છે એ વિસ્તારો પર સિસ્ટમ આવી જશે અને ગુજરાતની નજીક આવી જશે, જેમને કારણે 30 તારીખથી જ મિત્રો બોર્ડર લાગુ જે જિલ્લાઓ છે એ જિલ્લાની અંદર વાતાવરણમાં પલટો આવશે. અહીંયા તમે 31 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો. 31 તારીખના રોજ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ ગુજરાતના જેટલા પણ વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર સિસ્ટમ આવી જશે અને 31 તારીખથી જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદનો એક રાઉન્ડ છે એ ચાલુ થશે. 31 તારીખના રોજ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા અરવલ્લી હશે, મહીસાગર હશે, દાહોદ હશે, પંચમહાલ હશે, ગોધરા હશે, આણંદ વડોદરાના વિસ્તારો હશે, ભરૂચના વિસ્તારો હશે, નર્મદા હશે, છોટાઉદેપુરના વિસ્તારો હશે, રાજપીપળા હશે, વલસાડ હશે, સુરત હશે, ભરૂચ હશે, તાપી હશે. આ તમામ વિસ્તારોની અંદર 31 તારીખથી જ વરસાદના રાઉન્ડની શરૂઆત થઈ જશે. મિત્રો 31 તારીખે કચ્છની અંદર, ઉત્તર ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદ નહીં પડે, પરંતુ 1 તારીખથી ગુજરાતની અંદર સૌરાષ્ટ્રને પૂર્વ સાઈડના કચ્છના ભાગો છે એમાં પણ વરસાદની શરૂઆત થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો 1 ઓગસ્ટનો આ વેધર ડેટા છે અને 1 તારીખના રોજ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ પડશે. અમુક સેન્ટરોની અંદર મિત્રો અહીંયા જાંબલીથી લઈ અને ધોળો કલર આપેલો છે એટલે કે 100 થી લઈ અને 200 mm સુધીનો વરસાદ એટલે કે 4 થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ છે એ ખાબકી શકે છે. તો આમ મિત્રો ગુજરાતની અંદર ભારે વરસાદના રાઉન્ડને લઈ અને મોડેલો છે એ પણ બતાવી રહ્યા છે અને હવામાન વિભાગ દ્વારા પણ 1 તારીખના રોજ ગુજરાતની અંદર કેટલાક જિલ્લાઓની અંદર એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે. તો મિત્રો અહીંયા 1 તારીખના રોજ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોને ધમરોળી અને સિસ્ટમ છે એ આગળ વધશે અને ત્યાર પછી અહીંયા તમે 2 તારીખના રોજ જોઈ શકો છો. 2 તારીખના રોજ કચ્છના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો કે જેની અંદર સિસ્ટમ છે એ ધમરોળશે અને જળબંબાકારની સ્થિતિ છે એ સર્જાશે. ફરીથી મેઘ તાંડવ છે એ સર્જાઈ શકે છે અને મિત્રો હવામાન નિષ્ણાંતો પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે ગુજરાતની અંદર સાર્વત્રિક અને ભારે વરસાદનો રાઉન્ડ છે એ આવી શકે છે. વેલમાર્ક લો પ્રેશરની અંદર સિસ્ટમ છે એ ફરીથી ફેરવાઈ શકે છે. એટલે કે બંગાળની ખાડીમાંથી મજબૂત અવસ્થાની અંદર સિસ્ટમ આવશે અને ત્યાર પછી ભારતના ભાગો થઈ ગુજરાત ઉપરથી પસાર થઈ અને અરબી સમુદ્રની અંદર જશે ત્યારે ફરીથી મજબૂત થઈ શકે છે અને એને કારણે ગુજરાતની અંદર સાર્વત્રિક ભારે વરસાદનો રાઉન્ડ છે એ નોંધાઈ શકે છે. મિત્રો અહીંયા તમે 3 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો. 3 તારીખે પણ સિસ્ટમ છે ગુજરાત ઉપર સક્રિય રહેશે, નબળી પડશે, ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર છવાશે, તેમ છતાં પણ મધ્યમ ભારે વરસાદ છે એ ગુજરાતની અંદર ચાલુ રહેશે અને મિત્રો આ મોડેલો બતાવી રહ્યા છે એની અંદર થોડોક ફેરફાર હોઈ શકે છે અને આ ફેરફાર આધારિત ગુજરાતની અંદર ભારે વરસાદનો રાઉન્ડ છે એ મોડેલો બતાવી રહ્યા છે. મિત્રો ખાસ કરીને ગુજરાતના ખેડૂતોએ ધ્યાન રાખવાનું છે કે હજી ગુજરાતની અંદર ફરીથી ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે એ આવવાનો છે. આવનાર 3 દિવસ સુધી ગુજરાતની અંદર આંશિક વરાપ રહેશે એટલે જે ખેડૂતોને ખેતીના કામો કરવા છે એ વહેલી તકે પતાવી દેજો, જેથી કરીને ભારે વરસાદ છે એ ફરીથી પડે એ સુધીમાં તમે અમુક ખેતીના કામો હોય, ખાતર નાખવું કે બીજા કોઈ વાવેતરના, તો એ તમે કામો છે એ પતાવી શકો છો. ત્યાર પછી પણ મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર બેક ટુ બેક વરસાદના રાઉન્ડ છે એ ચાલુ રહેવાના છે. વચ્ચે તમને અઠવાડિયાનો આંશિક વરાપ જેવો માહોલ છે એ મળી શકે છે, પરંતુ ત્યાર પછી ફરીથી મિત્રો 11-12 ઓગસ્ટથી ગુજરાતની અંદર ફરીથી વરસાદનો રાઉન્ડ છે એ આવી શકે છે. બેક ટુ બેક બંગાળની ખાડીમાં સિસ્ટમો બનશે, એમને કારણે ફરીથી ગુજરાતની અંદર ભારે વરસાદના રાઉન્ડો છે એ ઓગસ્ટ મહિનાની અંદર જોવા મળશે. હવે હવામાન વિભાગની નવી નકોર આગાહી ઉપર નજર કરી લઈએ તો મિત્રો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને ગઈકાલે એટલે કે 27 જુલાઈ 2026ના રોજ ઇવનિંગના સમયે એટલે કે સાંજના સમયે આ આગાહી છે બહાર પાડવામાં આવી હતી અને આ આગાહીની અંદર છેલ્લી 24 કલાક દરમિયાન ગુજરાતની અંદર વરસાદની સ્થિતિ કેવી રહી હતી એમની માહિતી આપેલી છે. એની અંદર મિત્રો વલસાડ અને બનાસકાંઠાની અંદર ગઈકાલે ભારે વરસાદ છે એ નોંધાયો હતો. આ સાથે મિત્રો આખા ભારતની અંદર જેટલી પણ સિસ્ટમો સક્રિય છે એમની માહિતી આપેલી છે. એની અંદર તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી આવેલી જે સિસ્ટમ હતી એ ગઈકાલે ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાય છે, એટલે કે ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાય છે, મિની વાવાઝોડું બની ચૂકી છે એમની માહિતી આપેલી છે અને સિસ્ટમ છે એ મિત્રો વેરી સ્લોલી ચાલી રહી છે, એટલે કે એની અંદર સ્પીડ છે એ 3 કિલોમીટર પ્રતિ કલાકની છે, એટલે સિસ્ટમ છે એ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે. તેમ છતાં પણ એ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચે, જેમને કારણે ગુજરાતની અંદર ભારે વરસાદ પડશે. ત્યાર પછી મિત્રો એક મોન્સૂન ટ્રફ બનેલો છે, ત્યાર પછી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે, ત્યાર પછી એક બીજો ટ્રફ છે, ત્યાર પછી એક બીજું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ હાલમાં ભારતની અંદર સક્રિય છે અને આ બધી સિસ્ટમો છે એ ગુજરાતથી થોડીક દૂર છે, એટલે ગુજરાતની અંદર
વરસાદનું પ્રમાણ છે એ ઘટ્યું છે. તેમ છતાં પણ આજે ગુજરાતની અંદર રેડા ઝાપટા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર પડશે અને ત્યાર પછી ફરીથી ગુજરાતની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ આવશે એમને લઈને હવામાન વિભાગ દ્વારા પણ જાહેરાત છે કરી દેવામાં આવી છે. અહીંયા તમે આજે એટલે કે 28 તારીખના રોજ જોઈ શકો છો. અહીંયા દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનની થોડીક શક્યતા છે એ વધારે બતાવવામાં આવી છે. બાકી આવતીકાલથી વરસાદનું પ્રમાણ છે ઘટશે, વરસાદ પડવાની શક્યતા ઘટશે. પરંતુ અહીંયા ફરીથી 31 તારીખે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ વધારે પડવાની શક્યતા બતાવવામાં આવી છે. અને અહીંયા 1 ઓગસ્ટના રોજ જ્યારે મહિનો બદલશે ત્યારે દક્ષિણ ગુજરાતની અંદર ફરીથી ભારે વરસાદ પડવાની શક્યતા સાથે સાથે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનની શક્યતા છે વધારવામાં આવી છે. ત્યાર પછી અહીંયા મિત્રો હેવી રેનફોલની જે વોર્નિંગ આપવામાં આવે છે એની અંદર પણ ગુજરાતની અંદર આજે માત્ર ને માત્ર 4 થી 5 જિલ્લાઓની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે. સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારો. બાકી ભારે વરસાદ પડવાની શક્યતા આજે એટલે કે 28 તારીખના રોજ બતાવવામાં નથી આવી અને આવતીકાલે પણ એ દક્ષિણ ગુજરાતની અંદર શક્યતા છે. અને ત્યાર પછી મિત્રો 30 તારીખના રોજ ફરીથી ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે આપી દેવામાં આવી છે. અને આ અસર મિત્રો બંગાળની ખાડીમાંથી સિસ્ટમ છે ગુજરાત નજીક આવશે એને કારણે જોવા મળશે 30 તારીખથી. અને હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર 30 તારીખે નર્મદા, તાપી અને ડાંગ 3 જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. એટલે જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. એ સિવાય મિત્રો છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારો, સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલી આટલા વિસ્તારોની અંદર યલો એલર્ટની વોર્નિંગ 30 તારીખે આપી દેવામાં આવી છે. ત્યાર પછી 31 તારીખની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો 31 તારીખના રોજ ગુજરાતની અંદર છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે. એ સિવાય ગુજરાતના બીજા જિલ્લાઓની અંદર યલો એલર્ટની વોર્નિંગ આપી દેવામાં આવી છે. અને આમ 31 તારીખથી મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ છે એ ગુજરાતની અંદર ચાલુ થઈ જશે. ત્યાર પછી અહીંયા 1 ઓગસ્ટની આગાહી આપેલી છે જેની અંદર દાહોદ છે, છોટાઉદેપુર છે, નર્મદા છે, પંચમહાલ છે, વડોદરા છે, ખેડા છે, આણંદ છે આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી આપેલી છે. અને ઓરેન્જ એલર્ટ એટલે કે છૂટા છવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ છે પડી શકે છે. અને એ સિવાય ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે 1 તારીખે આપવામાં આવી છે. અને 1 તારીખે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ભારે વરસાદ પડી શકે છે. ત્યાર પછી 2 ઓગસ્ટની આગાહી આપેલી છે જેની અંદર ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠાની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે. તો કચ્છ, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, અરવલ્લીની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે. તો દક્ષિણ ગુજરાતની અંદર પણ તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારોની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે એ 2 ઓગસ્ટના રોજ આપવામાં આવી છે. મિત્રો સમય જતા આગાહી છે ફરી જશે અને આની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ મળી શકે છે. મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ક્રમશઃ આગળ વધી રહી છે, મજબૂત થઈને ગુજરાત સુધી આવશે અને મિત્રો ગુજરાતથી અરબી સમુદ્રમાં જશે જેમને કારણે ગુજરાતના ઘણા બધા ભાગોને કવર કરશે અને ગુજરાતની અંદર ફરીથી ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે.